હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ હંગર ક્લેમ. તો આજે અમે પહોંચી ગયા છે ભજીયા ખાવા માટે આશ્રમ રોડ પાસે આવેલી જગ્યા પર, જ્યાં આગળ તમને જોવા મળી રહેશે ગરમ ગરમ ભજીયા સાથે ચટણી અને ડુંગળી સાથે પીરસવામાં આવતી ડીશ, જે તમને ખૂબ જ ગમશે, ભાવશે અને તેનો ટેસ્ટ બી તમને બહુ જ ગમશે. અને આ ભજીયા હાઉસનું નામ છે પબ્લિક ડિમાન્ડ ભજીયા હાઉસ, જે સ્પેશિયલી લોકોની પબ્લિકની ડિમાન્ડ પૂરી કરે છે. લોકો અહીંયા સ્પેશિયલી દૂર દૂરથી ખાવા માટે આવતા હોય છે અને અહીંયા ખરેખર તમે જ્યારે બી જશો તમને ખૂબ જ પબ્લિકની ભીડ જોવા મળી રહેશે. હું છેલ્લા 15-16 વર્ષથી આ મેથીના ગોટા અહીંયા થઈ રહ્યો છું. એમના ફાધર હતા. છેલ્લા 15 વર્ષથી મેથીના ગોટા થઈ રહ્યો છું અને એટલો સારો પ્યોર મેથીનો ટેસ્ટ આવે છે અને એમની સર્વિસ પણ ખૂબ વન ઓફ ધ બેસ્ટ સારી સર્વિસ છે. અમારાથી આખું અમદાવાદ પણ અહીંયા આવીને ખૂબ સારી રીતે આ સ્વાદની લિજ્જત માણી રહ્યા છે. અને એમાં પણ આ વિન્ટર સિઝનમાં પ્યોર મેથીનો ટેસ્ટ તમને અને જો સ્વાદ તમને ક્યાં મળી શકતો નથી. બેઝિકલી મણિનગરથી આવું છું સ્પેશિયલ ખાવામાં. મારી ઘણા બધા મિત્રો પણ આવતા હોય છે બહારથી, અમદાવાદ શહેરમાંથી. પાછળ અમદાવાદ શહેરનું ગાંધીગ્રામ રેલવે સ્ટેશન છે, જે મેટ્રો સ્ટેશન બન્યું છે, એમાં પણ ઘણા લોકો આવતા જતા લોકો પણ અહીંયા લિમિટેડ અવર્સમાં આવતા હોય છે અને લિમિટેડ અવર્સનું કામ છે, એમની પાસે સમય પણ નથી આવતો. બહુ સારી રીતે બનાવીને ફેમિલી, ફાધર છે, બે સન છે, બધા સારી રીતે બિઝનેસ કરીને આપણને સારી ક્વોલિટી સર્વિસ આપી રહ્યા છે. અહીંયાની ભજીયાની ક્વોલિટી ખરેખર સારી હતી અને એકદમ સોફ્ટ હતી, જે તમારા મોઢામાં જતાં જ એકદમ તમને આમ ક્રિસ્પી અને આમ એક સોફ્ટ અહેસાસ અપાવશે. હું 75-76થી માં જ્યારે કોલેજ આવ્યો ત્યારથી પબ્લિકના ભજીયા, જે અપના બજારની છૂટા પહેલાં મળતા હતા ત્યાં ખાતો હતો. તો અહીંયાનો સ્વાદ એકદમ લાજવાબ હતો અને ખરેખર ખાઈને મજા આવી ગઈ. મને તો આ જગ્યાના ભજીયા ખરેખર ખૂબ જ ગમ્યા. તો તમે બી એકવાર આ જગ્યાની મુલાકાત જરૂર લો અને અમને જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ જગ્યા તમને કેવી લાગી. ખાસ તમે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા વિડીયોને જેટલું બની શકે એટલું શેર કરો અને અમારી ચેનલ હંગર ક્લેપને સબસ્ક્રાઈબ કરો. તો આ જગ્યાની મુલાકાત એકવાર જરૂર લો અને અમને જણાવો કે આ જગ્યા તમને કેવી લાગી. અમારા કમેન્ટ સેક્શનમાં અમને જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ હંગર ક્લેપને સબસ્ક્રાઈબ કરો.